નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોલેજ એપીમાં। મિત્રો, ટેટ 1ની જાહેરાત આવી ગઈ છે। ડિસેમ્બરમાં પરીક્ષા લેવાનું આયોજન હોઈ શકે છે। તો મિત્રો, તેમાં જે નવો કોર્સ જાહેર કર્યો છે તેમાં શિક્ષણને લગતા કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાવાની પણ વાત કરવામાં આવી છે। તો આપણે આજે શિક્ષણને લગતા મહત્ત્વના 34 MCQ બનાવેલા છે અને એ MCQ પણ તેના વિગતવાર સાથે બનાવેલા છે, જે તમને મહત્ત્વપૂર્ણ રહેશે આપણી તૈયારીમાં યોગ્ય કરવા માટે। તો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ। શિક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? તો જેનો સાચો જવાબ રહેશે ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન, માય કેરિયર એડવાઇઝર। તો માય કેરિયર એડવાઇઝર આ એપ વિકસાવવામાં આવી છે કારકિર્દી માર્ગદર્શન માટે, અને જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા વિકસાવવામાં આવી છે। આ એપ 1500થી વધુ કારકિર્દી માર્ગો પર વ્યાપક માર્ગદર્શન પૂરું પાડે છે। આ પહેલ વિદ્યાર્થીઓને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે વિવિધ તકો શોધવા, જાણકારી અને કારકિર્દી નિર્ણયો લેવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સશક્ત બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે। સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે શાળા કક્ષાએ સપ્ટેમ્બર 2025થી શરૂ કરેલ SHVR કાર્યક્રમનું પૂરું નામ શું છે? SHVR કાર્યક્રમનું પૂરું નામ શું છે? તો મિત્રો, સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ। એ ઓપ્શન સાચો જવાબ રહેશે। આ કાર્યક્રમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર 2025થી શરૂ કરવામાં આવે છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા કક્ષાએ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે છે। થર્ડ નંબરનો ક્વેશ્ચન, હાલમાં જ EU+ને કોના દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે? તો EU+ને કોના દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે? ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, UIDAI દ્વારા એવોર્ડ આપી EU+ને સન્માનિત કરવામાં આવ્યું છે। હવે મિત્રો યાદ રાખજો, મહત્વપૂર્ણ માહિતી છે। EU+ને UIDA દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે। UIDAIનું પૂરું નામ શું છે? આ યાદ રાખજો, આ પૂછાઈ શકે છે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા। આગળનો ક્વેશ્ચન, વિકસિત ભારત બિલ્ડથોન 2025માં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે? તો વિકસિત ભારત બિલ્ડથોન 2025માં કયા ધોરણના વિદ્યાર્થીઓ? તો ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। વિકસિત ભારત બિલ્ડથોન 2025 એ ભારતનું સૌથી મોટું વિદ્યાર્થી નવીનતમ આંદોલન છે। તે શિક્ષણ મંત્રાલય દ્વારા અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ અને AICTEના સહયોગથી શરૂ કરવામાં આવી છે। આનો ઉદ્દેશ્ય 6 થી 12ના શાળાના વિદ્યાર્થીઓને રચનાત્મક અને ટીમવર્ક દ્વારા વાસ્તવિક જીવનના પડકારો વિચારવા, નવીનતા લાવવા અને ઉકેલવા માટે સક્ષમ બનાવવાનો છે। પાંચમા નંબરનો ક્વેશ્ચન, અપાર આઈડીનું પૂરું નામ શું છે અને તે કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો અપાર આઈડીનું પૂરું નામ શું છે મિત્રો? તો પાંચમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક અકાઉન્ટ રજિસ્ટરી, જે MOE દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે। તો MOE દ્વારા એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે। અપારનું પૂરું નામ શું છે? તો મિત્રો આ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે। અપારનું પૂરું નામ શું છે? ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ છે। આ એક વન નેશન વન સ્ટુડન્ટ આઈડી છે, એક રાષ્ટ્રીય એક વિદ્યાર્થી આઈડી છે, જે NEP 2020 હેઠળ શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ પહેલ છે। અને આ જો તમને આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, અપાર આઈડી વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 4 ઓપ્શનમાંથી કયું વિધાન સાચું નથી? છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો, છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, અપાર આઈડી જારી કરવા માટે વાલી સંમતિ જરૂરી નથી। એટલે કે વાલી સંમતિ જરૂરી નથી એક સાચો જવાબ છે। એટલે કે અપાર આઈડી માટે વાલી સંમતિ જોઈએ, એટલે વાલી સંમતિ વગર અપાર આઈડી જનરેટ થતું નથી, એટલે વાલી સંમતિ લેવાની હોય છે। અને બીજી એક મહત્વપૂર્ણ માહિતી જોઈ લેજો, અપાર આઈડી 12 આંકડાની હોય છે મિત્રો। તે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને અને અન્યને ઓળખ નંબર પ્રદાન કરવાનો ઉદ્દેશ ધરાવે છે। કોઈ પણ વિદ્યાર્થી માટે અપાર આઈડી જારી કરવા માટે વાલીની સંમતિ જરૂરી છે। આઈ કાર્ડ શૈક્ષણિક પ્રગતિ પર નજર રાખવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે।
7મા નંબરનો ક્વેશ્ચન, વિદ્યાદીપ યોજના અન્વયે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? તો ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને વિદ્યાદીપ યોજના અન્વયે 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે. વિદ્યાદીપ યોજના હેઠળ 1 થી 8ના બાળકોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ બાળકને અને ગેરહાજર રહેલા બાળકોને શોધવા માટે સમગ્ર શિક્ષાની MIS દ્વારા યુનિસેફ ગુજરાતની મદદથી શું વિકસાવવામાં આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે 8મા નંબરના ક્વેશ્ચનમાં A અને B બંને. એટલે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ અને ગેરહાજર રહેલા બાળકોને શોધવા માટે EWS એટલે કે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને CTS ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ, આ 2 સિસ્ટમો વિકસાવવામાં આવી છે ગેરહાજર બાળકોને શોધવા માટે, ડ્રોપ આઉટ રહેલા બાળકોને પણ શોધવા માટે. 9મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઈ-લર્નિંગ પ્લેટફોર્મ નથી? આમાંથી કયું ઈ-લર્નિંગ પ્લેટફોર્મ નથી? તો ઈ-લર્નિંગ પ્લેટફોર્મ નથી પ્રશસ્ત, એ ઈ-લર્નિંગ પ્લેટફોર્મ નથી, એટલે કે સ્વયં, જી-શાલા અને જી-શાલા પ્લસ, આ 3 ઈ-લર્નિંગ પ્લેટફોર્મ છે. એટલે કે ભાઈ જી-શાલા પ્લસ, સ્વયં ઈ-લર્નિંગ પ્લેટફોર્મ છે. 10મા નંબરનો ક્વેશ્ચન, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતના પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? 10મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો B ઓપ્શન, UAEમાં કરવામાં આવ્યું હતું. તો UAEમાં કરવામાં આવ્યું હતું. 11મા નંબરનો ક્વેશ્ચન, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF રેન્કિંગ 2025માં સતત 7મા વર્ષે કઈ સંસ્થાએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો 11મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે IIT મદ્રાસે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આ સંસ્થાએ ફરી એકવાર NIRF 2025માં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેને સતત 7મા વર્ષે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 12મા નંબરના ક્વેશ્ચનમાં, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામાં ધોરણ 9 થી 10માં પ્રવેશ મળે તો વાર્ષિક કેટલીક સ્કોલરશીપ મળશે? ખાનગી શાળામાં ધોરણ 9 અને 10માં પ્રવેશ મેળવે તો વાર્ષિક કેટલી સ્કોલરશીપ મળશે? તો 12મા નંબરના ક્વેશ્ચનમાં B ઓપ્શન સાચો જવાબ રહેશે 22,000 રૂપિયા સ્કોલરશીપ મળશે. આગળનો ક્વેશ્ચન, IIM સુધારા બિલ 2025 હેઠળ 550 કરોડની ગ્રાન્ટ સાથે કઈ નવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMની સ્થાપના થવાની તૈયારીમાં છે? જેનો સાચો જવાબ રહેશે IIM ગુવાહાટી, B ઓપ્શન સાચો જવાબ રહેશે. આ સુધારા બિલ 2025 હેઠળ 550 કરોડની ગ્રાન્ટ સાથે IIM ગુવાહાટીની સ્થાપના થવાની તૈયારીમાં છે. 14મા નંબરના ક્વેશ્ચનમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020માં જણાવ્યા મુજબ બાળકના મગજનો 85% વિકાસ કેટલી ઉંમર સુધી થાય છે? બાળકના મગજનો 85% વિકાસ કેટલી ઉંમર સુધી થાય છે? C ઓપ્શન 6 વર્ષ સુધી થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ 4200 કરોડની મેરાઇટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મેરાઇટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો C ઓપ્શન, ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે. હવે આ યોજના 42 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી છે. મેરાઇટનું પૂરું નામ શું છે? યાદ રાખજો મિત્રો, મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન છે. આ યોજના 2025 થી 2030 દરમિયાન 275 સંસ્થાઓ, 175 એન્જિનિયરિંગ કોલેજો અને 100 પોલિટેકનિક કોલેજોને આવરી લે છે, જે વિશ્વ બેંકના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. 16મા નંબરનો ક્વેશ્ચનમાં, નવી શિક્ષણ નીતિ 2020માં 5+3+3+4ના માળખામાં પ્રથમ 5 વર્ષમાં કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો પ્રથમ 5 વર્ષમાં 3 થી 8 વર્ષના વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે. કઈ સંસ્થાએ જ્ઞાનોદય શિક્ષણ શાસ્ત્રના નવીનતા અને પ્રકાશન કેન્દ્ર શરૂ કર્યું? 17મા નંબરના ક્વેશ્ચનમાં C ઓપ્શન સાચો જવાબ રહેશે IIM કોઝિકોડ સંસ્થાએ. તો 18મા નંબરનો ક્વેશ્ચન, કઈ રેન્કિંગ્સ 2026માં કયા ભારતીય શહેરને વિશ્વનું સૌથી સસ્તું વિદ્યાર્થી શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? સૌથી સસ્તું વિદ્યાર્થી શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
બી ઓપ્શન નવી દિલ્હી. બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2026માં નવી દિલ્હીને વિશ્વનું સસ્તું વિદ્યાર્થી શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. નીચેના પૈકી કઈ સંસ્થાએ બાળવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરી છે? તો બાળવાટિકાનો અભ્યાસક્રમ મિત્રો જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવે છે. કઈ સંસ્થાએ ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ BFS વિકસાવી છે, જે 2025માં શરૂ કરાયેલ વિશ્વની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ છે? તો 20મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે, IITM પુણે દ્વારા. 21મા નંબરના ક્વેશ્ચનમાં ભારતના કયા રાજ્યને સત્તાવાર રીતે દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર જાહેર રાજ્ય કરવામાં આવ્યું છે? તો મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે સત્તાવાર રીતે. સ્ટેમ કારકિર્દી તરફ હાઈસ્કૂલની છોકરીઓને પ્રેરણા આપવા માટે કઈ સંસ્થાએ મનસ્વી માર્ગદર્શન પહેલ શરૂ કરી છે? 22મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, IIT દિલ્હીની સંસ્થાએ, IIT દિલ્હી. IIM અમદાવાદ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં સ્થાપી રહ્યું છે? પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં સ્થાપી રહ્યું છે? દુબઈ ખાતે સ્થાપી રહ્યું છે. કેન્દ્ર સરકારની પહેલ હેઠળ 228 એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ EMRS એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો 24મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, આદિવાસી બાળકોને શિક્ષણ આપવાનું છે. એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ EMRSની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી બાળકોને શિક્ષણ આપવાનું છે. અપાર આઈડીનો હેતુ શું પ્રમાણિત કરવાનો છે? તો અપાર આઈડીનો હેતુ મુખ્ય શું પ્રમાણિત કરવાનો છે? તો મિત્રો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વિદ્યાર્થી રેકોર્ડ. વિદ્યાર્થી રેકોર્ડ માટે અપાર આઈડીનો હેતુ છે. ભારતનું પ્રથમ લેખકોનું ગામ કયા ગામમાં આવેલું છે? પ્રથમ લેખકોનું ગામ કયા ગામમાં આવેલું છે? બી ઓપ્શન થાનોમાં. કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાતના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે? તો કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાતના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે? ચેતના પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાતના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં નિપુણ ભારત કાર્યક્રમ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? તો નિપુણ ભારત કાર્યક્રમ શાની સાથે સંબંધિત છે? તો 28મા નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે સમજ સાથે વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ છે. 29મા નંબરના ક્વેશ્ચનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટે રાષ્ટ્રીય સંચાલન સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? તો રાષ્ટ્રીય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? 29મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, ડૉક્ટર કે કસ્તુરી રંગન. ડૉક્ટર કે કસ્તુરી રંગન હતા. ગુજરાત સરકારે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા તાજેતરમાં કઈ યોજના શરૂ કરી છે? અને ધોરણ 9થી 12માં કન્યાને કુલ કેટલી સહાય મળે છે? તો 30મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, નમો લક્ષ્મી યોજના 50,000 રૂપિયા સહાય મળે છે. તો ગુજરાત સરકારે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી છોકરીઓને 20,000ની સ્કોલરશીપ આપવામાં આવે છે. 11 અને 12માં અભ્યાસ કરતી કન્યાઓને 30,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. આમ કુલ 50,000 જેટલી સ્કોલરશીપ મળે છે. 31મા નંબરનો ક્વેશ્ચન, NEP 2020 મુજબ શાળાઓમાં શિક્ષણની કઈ નવી અભ્યાસ પદ્ધતિ અમલી બનેલ છે? કઈ નવી અભ્યાસ પદ્ધતિ અમલી બનેલ છે? બી ઓપ્શન 5+3+3+4 અમલી બનેલ છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12ની કન્યાઓને 50,000 જે સહાય આપવામાં આવે છે તેનું વાર્ષિક બજેટ કેટલું છે? તો તેનું વાર્ષિક બજેટ મિત્રો 1250 કરોડ છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુણોત્સવ 2.0 અંતર્ગત હવેથી સ્વમૂલ્યાંકન કેટલા ટકા ગુણનું રહેશે?
હવેથી સ્વમૂલ્યાંકન કેટલા ટકા ગુણનું રહેશે? 20% ગુણનું. એટલે કે જે સ્વમૂલ્યાંકન કરવામાં આવે છે તે 20% ગુણનું રહેશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો આ હતા આજના મહત્ત્વના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થશે. કાલે ફરીથી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.